વિક્રમ સંવત 2082 માગશર સુદ નોમ તારીખ 29/11/2025 શનિવાર. વાલા ભક્તો, આજે આપણી સભામાં વેલંજા સુરત ગુરુકુલથી પરમ પૂજ્ય સાધુતાની મૂર્તિ એવા હરિપ્રિય સ્વામી સંત મંડળ સાથે પધાર્યા છે. આપણે સૌ કોઈ સ્વામીનું અને સંત મંડળનું તાળીઓના પુષ્પથી અભિવાદન કરીએ. સંત ચરણમાં વંદના એ જ મોક્ષનું દ્વાર છે. મહારાજને મોટા પુરુષનો મત છે. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા, સંતો ભગવાનને પામવાનો દરવાજો છે. દિવાલ હારે ગમે તેટલા માથા ભટકાડો, બહાર ન નીકળાય. બહાર નીકળવું હોય તો તમારે દરવાજે જ જવું પડે, તો જ બહાર નીકળી શકાય કિલ્લામાંથી. એમ જન્મ મરણના કિલ્લામાંથી મારે તમારે જો મુક્ત થવું હોય, આ બ્રહ્મણામાંથી જો આપણે મુક્ત થવું હોય તો સંત ચરણમાં મારે તમારે વાસ કરીને રહેવો જોઈએ છે. બીજો કોઈ રસ્તો નથી. એક જ દ્વાર હોય તો પછી આપણે ક્યાંથી બહાર નીકળવું? ત્યાંથી જ નીકળવું પડે. મહારાજને મોટા સંતોનો એ મત છે, જે આત્યંતિક કલ્યાણ ચાહતો હોય અને જન્મ મરણથી મુક્તિ ચાહતો હોય, જન્મ મરણથી દુઃખોથી આ લોકના પંચ વિષયોના બીજા ત્રીજા વ્યવહારોથી કંટાળ્યો હોય ને, એના માટે એક જ વાત છે, કંટાળ્યો હોય તો જેને અપડાઉન ફાવી ગયું હોય ને એને વાંધો નહીં. પાછો ઘણા બધા છોકરાઓ હોય ને એને અપડાઉન ફાવી ગયું હોય, શું કરવા? ગમે તેમ રખડપટ્ટી કરવા મળે ને, એમ જન્મ મરણનું અપડાઉન ફાવી ગયું હોય. ભલે દુઃખ ગમે તેટલું પડે ને ગમે તેટલું ભોગવવું પડે, મુશ્કેલી ગમે તેવી વેઠવી પડે, પણ જન્મ મરણના ફેરા એને ફાવી ગયા હોય. થોડોક વિચાર કરીએ. અક્ષરાધિપતિ ભગવાન સહજાનંદ સ્વામી આપણે સહુ કોઈને આ કલિયુગમાં, ઝંઝાવાદી યુગમાં, ઉપાધિ જૈન આ જગતમાં આત્મા નિર્ભય થાય એવા મહારાજે આપણે સૌ કોઈને સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ યોગ આપ્યા છે. ભગવાન ભજવાના, પ્રભુને પામી જવાના, સતી દેહે મહારાજની મૂર્તિનો મહા આનંદ માણવાનો અને મહારાજની મૂર્તિનો આનંદને સુખ માણવામાં અવરોધ કરતા હોય એવા જે કારણો, એને દૂર કરવા માટે ભગવાનના સંતના ચરણમાં મારે તમારે વાસ કરવો જરૂરી છે. શા માટે? તો તે માયાથી પર છે, અને જે માયાથી પર હોય ને એના આશ્રયથી હું ને તમે માયાથી પર થઈ શકીએ. એટલે મહારાજે અંત્યના 39ના વચનામૃતમાં બતાવ્યું છે. મહારાજ કે પૂર્વે મોટા મોટા ભગવાન પાસે એવું માગ્યું, નારદ, હનુમાનજી વગેરે વગેરે મોટા મોટા એવું માગ્યું, હે ભગવાન, હે પ્રભુ, હે કૃપાનાથ, તમારી માયાને તૈરા હોય અને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા સંતને વિશે અમને અહમ મમત્વ થજો. હું ઘણી વાર કહું છું ને કે અહમ મમત્વ દોષે છે અને ગુણ પણ છે. એનો યુઝ કરતા આવડે તો ગુણ છે, ના આવડે તો દોષ છે. ઝેર કોસલું છે ને એ આમ જોઈને તો પોઈઝન છે એક પ્રકારનું, પણ જો એનું જ્ઞાન હોય અને એનો સંસ્કાર જો વૈદ કરે, ગાયના ગૌમૂત્રમાં
100 વખત એને બોળે પલારે, પછી સુકાઈ ગયા પછી ગાયના ઘીમાં તળી અને પાવડર બનાવે તો ઔષધ થાય છે. એ જ ઔષધ એની માત્રામાં પાછું આપવું જોઈએ. જો મોટો દોથો ભરી ન ખાઈ જવાય, પાછું એની માત્રામાં, એ માત્રા નક્કી કરી હોય. માત્રા પછી અવસ્થા, શરીરની પરિસ્થિતિઓ, અંદરના કોષ, આ વગેરે વગેરે બધાને લક્ષ્યમાં રાખી નાડી જોઈ અને પછી તે માત્રામાં તે ઔષધ આપવામાં આવે તો તે ઔષધ બીમારને અને મૃત્યુની પથારીમાં સૂતો હોય ને એને બેઠા કરે. અને એને પદાર્થ છે, જ્ઞાન કાંઈ હોય નહીં. અને જ્યારે કોસલું આપણે ખાઈ જાય તો એ આપણને ખાઈ જાય, ઉડાઈ દે કાયમને માટે. મૃત્યુ થાય માણસનું. એમ અહમ મમત્વ ગુણ પણ છે, દોષ પણ છે. જો પરમાત્મામાં અને ભગવાનના એવા મહાપરમ ભાગવત સંત એમાં જો અહમ મમત્વ જોડ્યો હોય તો તે ગુણ છે, તે ઔષધ છે. આત્માના અનેક પ્રકારના જન્મ મરણના બીજા ત્રીજા બધા જ જે કંઈ દર્દ છે એને દૂર કરે છે. માટે આપણે વિચારીએ કે ભગવાન સ્વામિનારાયણનો બતાવેલો અને મોટા પુરુષનો બતાવેલો આ રાહ છે. કયો? સંત ચરણમાં વાસ કરીને રહેવું. વાલા વાસ દેજો હરિજનના સંગ મારે. મુક્તાનંદ સામે એવું માંગ્યું છે. હે પ્રભુ, તમારા આવા ભાગવત સંતના ચરણમાં અમને અખંડ વાસ દેજો. અમારું મન આઘું પાછું ક્યાંય એ સંત ચરણ મૂકીને જાય નહીં. આ તો જીવ છે ને એને ઓલો ટેવ પડી ગઈ હોય ને ઓખરિયા ઢોરની જેમ, તો વળી પાછો ઓખર કરવા ગમે ત્યાં વયું જાય એમ. એટલે માંગ્યું છે વાસ દેજો અખંડ. અમે સંત ચરણમાં અખંડ રહીએ, કાંઈ ઓખર કરવા ન હોઈએ. ઓખરમાં તો સમજો ને કે ના સમજો. ગાયું રાખતા પહેલા ગ્રસ્ત, એમાં કોઈ ગાય હોય ને એને ઓખર કરવાની ટેવ પડી ગઈ, વ્યસન પડી ગયું હોય. તે પહેલાંના જમાનામાં તો ઘેર સંડાસ ને બાથરૂમ આવું કંઈ હતું નહીં ને, એટલે લોકો લોટા લઈને બહાર જતા, કોઈ લોટા વગેરે જતા. અને અહીંયા જે કંઈ એને માલ મૂક્યો હોય ને એ ગાય ખાવા માટે જાય એને ઓખર કહેવાય. તે એને ટેવ પડી ગયો હોય તો ગમે તેવું કપાસિયાનું ખોરનું ખાણ આપે અને ગમે તેવો મીઠો ઝીંઝવો ખવડાવે ને, પણ તોય ખીલ્લો તોડાવી નહીં પણ એ ઓખર કરવા જાય. હું તો જ એને કાધેલું પચે. એમાં આપણું એવું છે, અહીં કથા સાંભળી હોય વળી પાછી ઓખર કરવા તો જોઈએ જ. હાથમાં પેપર લઈને ઘડીક વાંચવા તો જોઈએ જ. પાછું ઘણા વર્ષ પહેલાં એક ભગત હતા, ત્યાંથી કથામાંથી છૂટે અને સીધા જ દરવાજે પહોંચે. એટલે પછી ઓલા સ્કૂલ માટે તો પેપર બાંધેલા હોય, સ્કૂલમાં તો જોતું હોય બધું સાહિત્ય. એટલે સ્કૂલ માટે પેપર બાંધ્યું હતી, પેપર દેવાવાળો છે ને દરવાજે આપી જાય. તે પછી એ ભગત ત્યાં બેઠા બેઠા એનો પાઠ કરે પાછા પેપરનો. તે અક્ષરે અક્ષર વાંચે પાછો. ત્યારે મને એમ થાય કે અહીંયા ઠાકોરજી સરસ મજાનું ભોજન પીરસે છે અને મુખવાસમાં ઠીક છે, સારો મુખવાસ લેતા હોય તો, અને આવો બધો કચરો દુનિયાનો વાંચવાનો જાણવાનો, એમાં દાડો શું વરે મારો ને તમારો. એકવાર દિલમાં મેં તમે સારી વાત નાખી હોય ને પછી સારું ભોજન જેમાં પછી માઇક ન ખવાય. ગમે તેવું સારું ભોજન જેમાં ને એક બે માઇક જો ગળી ગયા હોય ને તો ઓલે ઉલટી કરીને બધું બારું કાઢે.
એમાં અહીંયા ગમે તેવું ભોજન જેમાં હોય, પણ પછી જો બહાર જઈને આપણે દુનિયાનો કચરો જે માઇકની જેમ ખાઈએ અને અંદર બધો કચરો ભરીએ તો ઓલું બધું ઉલટી કરીને બારું કાઢી નાખે. વિચારું ને, જેને ભગવાન શ્રીહરિની મૂર્તિ સિદ્ધ કરવી છે, સતા દેહે પ્રગટ પુરુષોત્તમનું સુખ પ્રાપ્ત કરવું અને આનંદ માણવો છે, એના માટેની વાત છે હો. આ બાકી બે બાજુ જાવા મારવા હોય એની માટે વાત નથી. જો બે બાજુ અમુક જાવા મારતા હોય, થોડી ઘણી ભક્તિ કરે, ફરી પાછું થોડું ઘણું જગત સંબંધી બધું જાણે, મંદિરમાંથી બારો નીકળે, વળી પાછો ઓટે બે, ત્યાં તો પાનના ગલે બેઠો હોય, ઓલા મારે ગામની નિંદા કરે બધાની. મંદિરમાં ધ્યાન ભજન કર્યું હોય તો અહીં બધું વાંકી નાખે પાછું આવડા. એવું ન કરાય. ભલે થોડું ભોજન કરીએ પણ પેટમાં રહેવું જોઈએ. બહાર નીકળી જાય એવો ધંધો ન કરાય. ભલે થોડું જમ્યા આપણે, પણ જેટલું જમ્યા એટલા, જેટલા ગ્રાસ જમ્યા એટલા, પણ પેટમાં રહેવા જોઈએ. એમ મહારાજની વાત એકાદી સાંભળી, બે સાંભળી, કીર્તન સાંભળ્યું, નામ જપ કર્યા, 5 પછી માળા કરી, પછી કરી, 5 કરી, 5 દંડવટ કર્યા, 5 પરિક્રમા કરી, થોડું ભલે ભોજન કર્યું, પણ જેટલું ભોજન કર્યું એટલું ભોજન અંદર રહેવું જોઈએ. આ બહારનો દુનિયાનો કચરો અંદર નાખો ને એટલે એ તો બધું ઉલટી કરીને બારું કાઢી જ નાખે. એમ ભગવાનના ભક્તિ વિચારું, સંત ચરણના વિચારો મહારાજે એટલા માટે આપ્યા છે કે સંત ચરણમાં વાસ કરીને રહેજો, નહીતર ખબર નહીં હોય ક્યારે જીવ આડોવડો થવા માંડે છે ને, કલ્પના કોઈ નહીં કરી ને. માટે વિચારવું આપણે. ચાલો, એ સદવિચારોમાં આપણે પ્રવેશ કરવો છે. ગઈકાલે આપણે શ્રી હરિચરિત્રામૃત સાગરના 24મા પૂર્ણના 8મા તરંગમાં પ્રવેશ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંતો પધાર્યા હતા એટલે એમની વાણી પ્રસાદ લેવા માટે આપણે કથાને ત્યાં થોભાવી હતી. તો આજે એમાં પ્રવેશ કરીએ છીએ. જે મેં ભૂમિકા અત્યારે બતાવી એ ભૂમિકાને અનુરૂપ જ 8મા વચનામૃતનો પ્રારંભ થાય છે. પૂર્વ 24મો તરંગ 8મો, લોયાનું 6ઠું વચનામૃત ચાલુ. આગળના 2 પ્રશ્ન આપણે સૌ કોઈએ લોયાના 6ઠ્ઠા વચનામૃતના સમજવા માટે થોડો પ્રમાણિક પ્રયાસ કર્યો હતો. મારી બુદ્ધિ અનુસાર આપણા હૃદય પાસે એ મહારાજની ભાવના પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો હતો. વિશેષ આગળ આપણે આમાં ગતિ કરીએ. દેહાભિમાની અને વ્યવહારમાં આસક્તિવાળાનો સંગ ન કરવો. વ્યવહાર એટલે ધન સંપત્તિનો, સંસ્થાનો, ઘરનો, જગતનો, સમાજનો, પરિવારનો, નોકરી ધંધાનો, એવો કોઈ સીમિત અર્થ મત કરીએ આપણે. વ્યવહાર એટલે જે શબ્દ આપણું કલ્યાણ બગાડે છે, જે શબ્દ આપણા અંતરને ખોરવી નાખે છે, જે શબ્દ આપણા અંતરને દગ્ધ બનાવે છે, જે શબ્દ આપણા અંતરને શાંતિથી બેસવા નથી દેતો, એવો કોઈ પણ શબ્દ સાંભળવાની આસક્તિ યા તો બોલવાની આસક્તિ આ વ્યવહાર છે, શબ્દ વ્યવહાર. જો એને આસક્તિ હોય જગતની કોથલીઓ કરવાની, પછી મહારાજ કે ગમે તેવો ધર્મનિષ્ઠ હોય, જ્ઞાની હોય, વૈરાગવાન હોય, પણ આ ટેવ છે ને એનામાં ઓખેર કરવાની, મહારાજ કે એનો સંગ નહીં કરતા. બહુ અદ્ભુત વાત કરે, જો સાંભળો.
મહારાજ પ્રશ્ન કરે છે. વળી શ્રીજી મહારાજે સંતોના પ્રત્યે ફરીને જે પ્રશ્ન પૂછ્યો ને તે હવે હું કહું છું. કેવી રીતનો સત્સંગી અથવા પરમહંસ હોય અને તે ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય છતાં તેની પાસે બેસીએ તથા તેની વાત સાંભળીએ તો દોષ લાગે. હવે તેનો અવતર તમે કરો. આવી વાત કહીને પછી પોતે તેનો ઉત્તર કર્યો કે જેને ભગવાનનો નિશ્ચય હોય અને ધર્મમાં પણ પોતે રહેતો હોય તો પણ જો એને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય અને ભગવાન તથા સંત તેના માનનું ખંડન કરે તથા અપમાન કરે તો તે ભગવાનનો તથા તે સંતનો અવગુણ જરૂર લે. આવો જે હોય ને એનો સંગ મહારાજ કે નહીં કરો. પછી ત્યાગી હોય તો ભલે, ગ્રસ્ત હોય તો ભલે, હું હોય તો ભલે, તમે હોય તો પણ ભલે. મને કોઈની નિંદા કરવાની કુટેવ હોય, વ્યસન હોય, સાંભળવાનું વ્યસન હોય અને નકરો દેહાભિમાન મારામાં બીરું હોય, ઉપરથી હું ત્યાગ વૈરાગ ગમે તેવા બતાવતો હોઉં, ધર્મનિષ્ઠા ગમે તેવી બતાવતો હોઉં, જ્ઞાનની ભૂમિકા તમારી પાસે ગમે તેવી હું બતાવતો હોઉં, તો એ તમારે મારો સંગ ના કરવો જોઈએ. શા માટે? તો મને હજુ ઓલી બધી આસક્તિ છે. એટલે યુક્તિ પ્રયુક્તિથી કદાચ હું નહીં નાખું ને તોય મારા સંગ દોષના કારણે તમને મારા વિચારોનો પાસ બેસવાનો. આમાં કોઈ બચી જ ન શકે. પવન છે ને અસંગી છે, તો એ સુગંધ અને દુર્ગંધનો પાસ લાગે છે. ઘણા વર્ષો પહેલા છાત્રાલય પાછળનો મોટો ખાડો જે હતો ને ગટરનો, તે ભરાઈ ગયો હતો. જીસીબી બોલાવીને હું સાફ કરાવતો હતો. 25-30 ફૂટ હું તો છેટો ઊભો હતો અને એ ખાડામાં તો બીજું શું હોય, ગંધ જ હોય ને. ત્યારે લગભગ સવારના 4, 4:30 કે 5 વાગ્યા એ ખાડો સાફ કરાવે. પછી આવીને રૂમમાં હૂતો તો હારી ગંધ આવે. તે મને એમ થયું કે ઊંધડી બૂંદડી ક્યાંક પીસાઈ ગઈ છે. એ બધું જોયું, ટેબલ ને મેજ ને આ ને તે બધું, પણ કંઈ દેખાણું નહીં. તો હૂતો તો હારી ગંધ આવે. પછી ખબર પડી કે આ કપડામાં ગંધ આવે છે. તો વિચાર કરવો જોઈએ. 30-40 ફૂટ છેટો ઊભો હતો તોય પવનને લાગેલો પાસ એ મારા કપડાને દુર્ગંધનો પાસ લાગી ગયો. પછી ગરમ પાણીમાં ધોત્યું, ખેસ્યું, બધું ખૂબ પલાળ્યું, સબસબાયું, સૂક્યું. બીજા દિવસે હારી તોય થોડી ગંધ આવે. વળી પાછું ગરમ પાણીમાં પલાળી સબસબાઈને ધોયા, તડકે હૂક્યા, ત્યારે દુર્ગંધ ગઈ. પાસ લાગે પવનને, સુગંધ અને દુર્ગંધનો. આપણે તો દૂર હોય. એમ જેનામાં દોષ હોય અને આપણે ભલા ભોળા હૃદયે એનો સંગ કરીએ, આપણે સમાગમ કરીએ. આપણે એમ થાય ને કે કથા વાર્તા જ કરે ને, ભગવાનની વાત જ કરે ને, ભગવાનના ચરિત્રની જ વાત કરે છે. પણ એ ખબર છે આપણને કે એ વક્તા નપુસંગ છે. એ ખબર છે આપણને કેમ એને યથાર્થ નિશ્ચય નથી. અને યથાર્થ નિશ્ચય હોય એ ભગવાન સિવાય બીજી વાત કોઈ દિવસ એને કરે નહીં ને સાંભળે નહીં. યથાર્થ નિશ્ચય હોય એની વાત છે. નિશ્ચયમાં થોડું ઘણું હાલક ડોલક આગું પાછું હોય, બધું એ વાત જુદી શીખી. માટે વિચારું તો એનો પાસ પછી લાગવાનો એટલે આપણે ધીમે ધીમે કુથલીએ ચડવાના. બીજાની નિંદા કુથલીઓ આપણે કરવાના. જે કરવાનું એ કશું નહીં થાય.
કરવાનું છે, ધ્યાન ભજન મહારાજની મૂર્તિનું સુખ લેવાનું છે. આવા પવિત્ર પરમહંસોના ચરણમાં રહીને એની પાસે મહારાજે આપેલું જે તત્વ છે ભક્તિનું, જ્ઞાનનું, સમજનું, સાધુતાનું, ભક્તપણાનું, એ બધું તત્વ પ્રાપ્ત કરવાનું હોય. પણ એ તો થાય નહીં, ઓલી કુટેવ પડી ગઈ હોય. એ કથામાં તો હું કરતો હોય કથાઓ, તમે સાંભળતા હોય, તમે કરતા હોય તો હું સાંભળતો હોય. પણ આ બધું કરીને મેં કર્યું એમાં ઓખર્યા ઢોર ગોળે આપણને પાછું બીજું થોડું ઘણું તો ઝાવું મારવા તો જોઈએ જ એમ. એટલે ગતિ નથી થતી, સ્થિતિ નથી બંધાતી, અંતર્મુખ વૃત્તિ નથી થતી. સ્થિતિ એને કહેવાય કે અંતર્મુખ વૃત્તિ રાખીને પ્રતિલોમ અને અનુલોમ આ બંને ભાવે પોતાનું પ્રિય ઇષ્ટ સ્વરૂપ એની એ સ્વરૂપનું અનુસંધાન રાખીને પ્રત્યેક ક્રિયામાં એ પરમાત્માની ભક્તિ કરતો હોય ને આટલો જ રસ હોય એને. બીજું કરતો હોય પણ રસ ન હોય ને આજ્ઞાએ કરીને વ્યવહાર કરતો હોય. જો આમાં વ્યવહારની વાત કરીને તો કોઈ સંત ભક્તો વ્યવહાર કરતા હોય ને તો અભાવ ગુણ ન લેતા પાછા. મહારાજે લોયાને છઠ્ઠામાં ના પાડી છે કે વ્યવહારમાં આસક્તિ હોય તેનો સંગ ન કરવો, બાપતાની પાછા. એવું આપણે બધા બાફણ પટ્ટી ખરા ને પાછા આવું બધું બાફી મારી એમ નથી. આજ્ઞા એ કરીને કરતો હોય પણ નિર્વિકલ્પ છે. સવિકલ્પ હોય તો નહીં શંકરવાનું પાછો. અંત્યના 18માં મહારાજે 2 ભેદ બતાવ્યા છે, સવિકલ્પ અને નિર્વિકલ્પ. સવિકલ્પ વાળો એ આજ્ઞા કરીને કરતો હોય પણ આજ્ઞા કરીને છોડી ન શકે. નિર્વિકલ્પ વાળો છે એ પણ નિર્વિકલ્પ સ્થિતિને પામેલો, એ આજ્ઞા કરીને કરતો હોય પણ આજ્ઞા કરીને છોડી શકે, મૂકી શકે. બોલો મૂકી ન શકે. પછી 2 જગત છે, એ 2 જગતનો ગમે તે વ્યવહાર હોય, આધ્યાત્મિક જગતનો યા તો ભૌતિક જગતનો, અને આજ્ઞા એ કરીને કરતો હોય એનો અભાવ ગુણ ન લેવો. લઈશું ને તો મધ્યનો 11મો એમ કહે છે કે આજ્ઞા એ કરીને ભગવાનના ભક્તના માટે કોઈ પ્રવૃત્તિ કરતા હોય અને એનો જો અભાવ અવગુણ લે તો અધર્મ પરિવારે સહિત આવીને મહારાજ કે વાસ કરશે. વાંચજો તમે મધ્યનો 11મો, સ્પષ્ટ બતાવ્યું. માટે મહારાજની આ અમૃતવાણી છે ને એને સમજવા માટે થોડોક પ્રયાસ કરવો પાછો. આજ્ઞા કરીને નિર્વિકલ્પ ભાવે યા તો નિર્વિકલ્પ સ્થિતિને પામેલા પુરુષો હોય અને એ વ્યવહાર કરતા હોય તો એ જોઈને કોઈ દિવસ આડોવળું બીજું નહીં વિચારવું. પરંતુ વાત છે સવિકલ્પ વાળાની. સવિકલ્પ આત્મા હોય એમાં તો બધા વિકાર રહેવાના. પછી એનો સંગ દોષ આપણે કરીએ તો આરો પાસ લાગે, પછી ન હોય તો કોટેવ પડી જાય, બીજાની ખોદવાની, બીજાની ગેરહાજર હોય ગમે તે એ ગેરહાજર જોયું તો આપણે ઉપાડી પછી એની. હવે એ તો કરવાનું છે નહીં, માલય નથી એમાં, નુકસાન જ છે ભયંકર, ન પૂરાય એવી ખોટ જાય એવું જ નુકસાન છે એમાં. પણ તો એ આપણને ટેવ પડી જેવી હોય ને તે કર્યા વગર ન રહી. એટલે શક્તિ દેહે અંતર્મુખ વૃત્તિ કરીને આપણા મહાપુરુષોને જેવી સ્થિતિ હતી ને એવી સ્થિતિવાળા અત્યારે પણ વર્તમાન કાળમાં હોય, ત્યાગી ગ્રસ્ત ભાઈઓ બધામાં હોય. આપણને એનો યોગ હોય ના હોય, પરિચય હોય ના હોય, એ વસ્તુ જુદી છે. તો એની જેમ અંતર્મુખ વૃત્તિ કરી અને આપણી સ્થિતિ બંધાય એ પ્રયત્ન કરવો જોઈએ. સંત ચરણમાં વાસ કરીને રહે તો આ રીતે તો સ્થિતિ બંધાય.
ન કરે અને મનમાં એની કરે તો પરિસ્થિતિ ઊભી થાય, સ્થિતિ ન બંધાય. હવે પરિસ્થિતિ શું ઊભી થાય હવે એ તો એને ખબર પડે, કારણ કે વૃત્તિઓ બધી ફેલાઈ ગઈ હોય. ન થાય ધ્યાન, ન થાય માનસી સુખેથી, ન થાય ભગવાનના મંત્ર જપ સુખેથી, ન થાય ભગવાન સંબંધી નવધા ભક્તિ પૈકીની કોઈ પણ ભક્તિ આપણે કરતા હોઈએ પણ ન થાય, કારણ કે અંતર બધું દગ્ધ થઈ ગયું ને, અંદર બધો કચરો ગયો એટલે અંદર બધું આમાં હાલક ડોલક થઈ ગયું એટલે સંકલ્પ આ બધા ઓલા થાય, આપણને મારી નાખું ને કાપી નાખું, લૂચો છે ને આ છે. પણ એટલે તું તારી લૂચાઈ તો જો ખરો જરા. મહારાજે કેવો કીધું આને કોલો પ્રથમના 20મા વચનામૃતમાં આને કેવો કીધું, મૂર્ખમાં મૂર્ખ કીધો કે ન કીધો, નીચમાં નીચ કીધો કે ન કીધો, ઘેલામાં ઘેલો કીધો કે ન કીધો, ગાંડામાં ગાંડો કીધો કે ન કીધો. થાય મૂર્ખમાં મૂર્ખ છે, પોતે પોતાનું સ્વરૂપ નથી જોતો. હું કોણ છું આટલું તો વિચારીએ આપણે. ક્યાંક દેહાત્મા બુદ્ધિનું ફણકું ફૂટે, ક્યાંક દેહાત્મા બુદ્ધિનો કોંટો બારો નીકળે વાંસના કોંટાની જેમ, અથવા દર્ભની ચૂંકની જેમ બહાર નીકળે ત્યારે થોડુંક વિચારીએ આપણે કે તું કોણ છું. મહારાજે પ્રથમના 44ના વચનામૃતમાં વાલા ધ્રુવના પ્રશ્નથી આ બધો વિસ્તાર સમજાયો છે. જો હા, તો એ વિચારવું મારે ને તમારે કે તું પુરુષ કે સ્ત્રી, ત્યાગી કે ગ્રસ્ત, રાજા કે રંગ, વિદ્વાન કે અભણ, ડાયો કે મૂર્ખ, કોણ તું? આ બધો વિસ્તાર મહારાજે બતાવ્યો છે, એને વિચારીએ આપણે. એટલે મહારાજ એમ કહે છે કે જેને ભગવાન કે ભગવાનના સંત ભક્તનો અવગુણ લેવાની ટેવ હોય એવો ત્યાગી, એવો ગ્રસ્ત, એવો વિદ્વાન, એવો ધર્મિષ્ઠ, એવો વૈરાગવાન, એવો ત્યાગવાન, ગમે તે ચાહે તે હોય, પણ મહારાજ કે કરતા નહીં સંગ, નહીતર પાસ લાગશે તમને. પછી શું કરે એ માનવીર હોય અંદર, દેહાભિમાન એટલે માન જ. તો દેહાભિમાની છે ને બીજા આગળ પણ અવગુણની વાત કરીને એને સંતના માર્ગથી પાડે છે, ભક્તિના માર્ગથી એને વિમુખ જેવો કરે એવું લખ્યું સામે. જો ભગવાન તથા સંતના અવગુણની વાત કરીને તેને પણ વિમુખ જેવો કરે એવો જે સંત તથા હરિભક્ત હોય તેનો સંબંધ અંધ બનીને મહાન કે અતિ ભોળા રહીને કોઈ રીતે સંબંધ રાખવો નહીં. 3 બાબત બતાવી. બોલો, અંધ બનીને, મોહાંત બનીને અને ભોળા રહીને એની મોહબ્બત છોડવી પડે. મહાભારતમાં પ્રસંગ છે ને, તો બહુ લાંબી વાત નહોતી. શકુની મામાની મોહબ્બત દુર્યોધને જો છોડી દીધી હોત ને તો મહાભારત ન થાત. એની મોહબ્બતના કારણે થયું છે. મામા કહેવાય, મારા મામા છે આવું. લગભગ 17-18 વર્ષનો એક છોકરો, પહેલાં ભક્તિ બહુ કરતો, ધ્યાન ભજન બહુ મહિમા ભક્તિ કરતો. પછી એક દિવસ મને મળ્યો, મેં કહ્યું એટલે પહેલાં તું ભજન બહુ કરતો તો હવે કાંઈ નથી કરતો. અને મોટા મોટા સંતો એનો આરો અભાવ ગુણ ગાય. એટલે મેં કીધું એટલે તું આ ક્યાં કરે? તો મને કે મારા મામા કહેતા હતા કે. એટલે સત્સંગમાં બધું હાલતું હોય ને, ડખમ ડખી બધું, તો એમાં કોઈ પક્ષ અમે એનો મામા આવે છે, તે પછી એના મામાએ કંઈ બધી વાતો કરી છે, તે મોટા મોટા હારા સાધુના અવગુણ લે. મેં તારો મામો હામો નહીં આવે, એમના દૂતો જે છે ને ધોકાઈને મારી નાખશે કીધું. તો એ મામો હામો નહીં આવે કીધું. એ ક્યાં વાત થઈ ને મેની.
પણ હવે એ વિષય અઘરો શું, એક વખત અંદર ગરી ગયો કચરો, કોઈનો અભાવ ગરી ગયો. મેં કીધું ને, અભાવ દોષ એવો ચીકણો છે, તમે ઉખાડો ને તો એ સારો ફેવિકોલ કરતાંય ચીકણો, એ ઉખડે નહીં. હજી ભાવ છે ને એ એટલો બધો ચીકાશવાળો નહીં, ભાવને ઉડતા વાર ન લાગે, પણ અભાવને આવતા તો વાર ન લાગે, પણ જાતા તો તમારો દમ કાઢી નાખે, તોય અભાવ ન નીકળે. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે તમે મારા છો, મને ચિંતા જ તમારી, તમને કદાચ નહીં હોય તમારી ચિંતા, મને છે. વાંચો મધ્યનું 45. મહારાજ કે અયોધ્યાવાસી બાય ભાઈ પરમસ પાળા બધા જ મારા કહેવાઓ છો. તલ માત્ર એક તલના દાણા જેટલી પણ મહારાજ કે તમારામાં કસર નથી રહેવા દેવી, શુદ્ધ કરવા છે. કીધું કે ન કીધું? મધ્યના 45માં એવું કહ્યું, તમે મારા છો મહારાજ કે. મને તમારો માનતા હોય કે ન માનતા એ ખબર નથી, મહારાજ કે હું તો માનું છું કે તમે મારા છો, તો તમારામાં કસર કોઈ પણ પ્રકારની રહેવા નથી દેવી, શુદ્ધ કરવા છે. આ લોકમાં મારી વાત નહીં માનો ને તો મહારાજ કે બદ્રિકાશ્રમમાં મૂકીશ, કોઠા બોર ખવડાવી અને તપ કરાવીશ. એમાંય કાચપ રહી તો મહારાજ કે પછી શ્વેતદીપમાં જવા દઈશ, અને અહીંયા નિરન્મુક્ત ભેળું રહેવાનું, તો કંઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, કશું જ નહીં. પછીનું જે હોય તે, પણ ચોખ્ખા કરીને પછી મહારાજ કે ધામમાં લઈ જજો. ત્યાં સુધી ધામમાં નહીં લઈ જાઉં, બીજા કોઈ સગુણ લોકમાં નાખીશ. મધ્યના હોળમાં બતાવ્યું છે, જો કોઈ સગુણ લોકમાં મૂકવાય આવશે, કાળને આજ્ઞા કરશે કે આને વિષય ભોગવવાની બહુ જ વાસના છે, માટે છે ને ભલો થઈ અને તું ખંડન ન કરતો વિષયનું, સારી રીતે આને ભોગવવા દેજે. હવે વિષય ભોગવતા ભોગવતા તો કયા કાળે ને કયા સમયે તૃપ્તિ થાય છે એ જીવને ખબર નથી. તમને ખબર હોય, મને ખબર નથી, મને તો નથી ખબર કે ક્યારે એને તૃપ્તિ થઈ છે. જૈનમાં ત્યારથી અત્યાર સુધીની જિંદગીમાં વિચારીએ ને તો આપણે બધા જ વિષયો પંચે ભોગવતા તો એવા છીએ ને, પણ તોય આપણને એમાંથી કંઈ થોડોક વૈરાગ થાય છે, નથી થતો. હા, મોટી ટ્રકો ભરાય એટલું અનાજ ખાઈ ગયા છો આપણે બધા એક એક ગણા, તો એમ થાય છે આપણને ચાલો હવે ખાલી સાદું ભોજન જ લેવું છે, રોટલો છાશ તો કાફી. આમ મોર તો પેટનો ખાડો જ પૂરો છે ને, મને એવું નથી થતું, તમને નથી થતું. વિષય છે ને એ છોડવા અઘરા છે. વિષયનું વ્યસન કરવું સરળ છે, પણ વ્યસન થયા પછી વિષયનું વ્યસન છોડવું એ તો મારા બાપ દમ નીકળી જાય છે. તો હું ઘણી વાર કથા કરું છું, વાત કરું ને, અરે શુક્રાચાર્યની દીકરી કેવી જ્ઞાની હતી, તત્વવેતા હતી, શાસ્ત્રવેતા હતી, તપસ્વીની હતી. નક્કી કરીને બેઠી હતી કે બાપના આશ્રમમાં જ જિંદગી પૂરી કરવી છે, પ્રભુને પામી જવું છે. પણ સારું ખબર નહીં, હવે ઓલા બૃહસ્પતિનો દીકરો કચ્છ થોડુંક રૂપાળું ચામડું બામડું ભગવાને મઢેલું હોય છે ધોરું, તે સારું ખબર નહીં તે રૂપમાં મોહ પામી જાય, તે રૂપ ગરી ગયું એને. બોલો, તે રૂપ કાઢતા કાઢતા દમ નીકળી ગયો. હવે એને કેટલા જન્મ લીધા છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે પોતે કરેલી છો, આફ્રિકામાં પછી જન્મ લીધો એને. આ કથા મેં કરેલી છે ને, ગ્રંથમાં લખાયેલી છે. એક છોકરાનું રૂપ ગરી ગયું, એને કાઢતા કાઢતા અને કેટલો કાળ સમય વયો ગયો, અને એ તે આવી તપસ્વીની છોકરી હતી. આ એ રખડું નહોતી ગઈ તો આટલો કાળને સમય વયો ગયો, અને એ તે
ભગવાન સ્વામિનારાયણ મળ્યા, એના પરમહંસો મળ્યા, એના ભક્તો મળ્યા, એનો યોગ મળ્યો, ત્યારે બધું ઓલું રૂપ છે ને અંદરથી નીકળ્યું. એક જ વખતના રૂપની વાત છે. હા, બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નથી પ્રથમ પ્રકરણના 11મા વચનામૃતમાં શ્રીજી મહારાજે બતાવ્યું છે. સ્વામી પૂછ્યું કે મહારાજ વાસનાનું રૂપ શું? મહારાજ કે પૂર્વે જે વિષય ભોગવા હોય, દીઠા હોય ને સાંભળ્યા હોય, એની ઈચ્છા વર્તે, મહારાજ કે એને વાસના કહેવાય. હવે હું તમે જૈનમાં ત્યારથી માંડીને અત્યાર સુધીનું ગણિત માંડો, હું મારું માંડું, તમે તમારું માંડો, કે મહારાજની મૂર્તિને છોડીને આપણે કેટલું જોયું, કેટલું સાંભળ્યું, કેટલો સ્પર્શ કર્યો, કેટલો ગંધ લીધો, કેટલો રસ લીધો, મહારાજની મૂર્તિનો સંબંધ છોડીનો. મહારાજ કે એને વાસના કહેવાય. બહુ ભગવાન સ્વામિનારાયણે સદવિચાર અદ્ભુત આપ્યા છે. થોડુંક વિચાર્યો હું તમે બધા. કથા કોઈના માટે નથી, આપણા માટે, જે સાંભળે એના માટે, કરે એના માટે, કેવળ સાંભળે એના માટે છે એવું નહીં માનો. જે કથા કરે છે એના માટે અને જે સાંભળે છે એના માટે જ કથા. માટે વિચારવું, આપણે રસોઈ બનાવી એના કરતાં પીરસવી, એના કરતાં જમવી એ શ્રેષ્ઠ જ નહીં. પછી બીજાની આગળ પણ તેની તે માની માણસ પોતાને બુદ્ધિમાન ગણીને ભગવાન તથા સંતના અવગુણની વાત કરીને તેને પણ વિમુખ જેવો કરે, એવો જે સંત તથા હરિભક્ત હોય તેનો અંત બનીને, મહાંત બનીને અને ભોળા હૃદયે સંગ ન કરવો. જો સંગ કરશે તો એનો પાસ લાગ્યા વિના રહેશે નહીં અને જિંદગી બગડશે, સમય બગડશે. આ વખતનો અવસર ઠાકોરજી અદ્ભુત આપ્યો છે. આ શરીરમાં રહેલું જીવડું ઘણા બધા ખોડિયા બદલાવી ચૂક્યું હોય છે, જેની કલ્પના ન કરી શકીએ આપણે. હા, મહારાજે તો એવું બતાવ્યું છે કે સમુદ્રનું જેટલું પાણી છે ને એટલું દૂધ ધાયો છે માનો. આવું મહારાજે બાપ બતાવ્યું છે. તે બધી યોનીમાં તો દૂધ છે નહીં પાછું, તો કેટલા ખોડિયા બદલાવ્યા હશે. માટે ખોડિયા અને કપડાં ને મકાન ને સ્થાન બદલવાથી કોઈ દિવસ મુક્ત નથી થઈ શકાતું. મુક્ત થઈ શકાય છે વૃત્તિ બદલવાથી. વૃત્તિ બદલીએ. મહારાજના દાસ છીએ આપણે, તો દાસ રહેવું, એમ દાંડ ન રહેવું, દાંડ ન થવું. દાસ હોય તો દાસ રહેવું. અને દાસના લક્ષણ શું, એની ફરજો શું, તો વાંચજો પ્રથમનું 14મું વચનામૃત. વિસ્તારમાં જતો નથી પણ વાંચી લેજો. ન સમજાય તો કહેજો, સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ મારી થોડીક નાની એવી બુદ્ધિથી. જે હિંમતવાળાનો સંગ રાખે તેનો સંગ કરવો તો એનો રંગ રહે. પછી શ્રીજી મહારાજે ફરી વારને પ્રશ્ન પૂછ્યો, કેવો સાધુ હોય અને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય, તો પણ તેની સાથે કાયમ નાહવા માટે ન જવું અને તેની સમીપે ભૂલમાં પણ પથારી કરવી નહીં અને તેના મુખની કથા વાર્તા તથા કીર્તન પણ ક્યારેય ન સાંભળવા. પછી તે પ્રશ્નનો ઉત્તર શ્રી હરિએ પોતે જ ઘણા પ્રેમથી કર્યો કે જે સંત વારંવાર હિંમત રહિત વાત કરતો હોય તેની વાત હવે કહું છું, કે જે એમ કહે કે શું એક જન્મે કરીને નિષ્કામાદિક ગુણ આવે, ક્યારે એક જન્મે આવે નહીં. એ તો જ્યારે ભગવાન કૃપા કરે
ત્યારે તે ગુણ આવે છે. ભગવાનની કૃપા સિવાય અનેક જન્મે કરીને પણ નિષ્કામાદિક ગુણ આવતા નથી. આવી હિંમત રહિત વાત કરતો હોય ને શુદ્ધો ગમે તેવો હોય તો મહારાજ કે એનો સંગ ન કરવો. આપણાથી એવી વાત થઈ જાય તો ઉપવાસ કરવો, એવું લખ્યું હોય પ્રથમના 17માં. ન કીધું આપણાથી એવી વાત થઈ જાય ને તો એ મહારાજ કહેલા ઉપવાસ કરજો હોય, શુદ્ધિ કરજો હોય. એની હિંમત રહિત વાત કરીને બીજાને ભક્તિના માર્ગમાંથી હારા મોરા પાડી દો. એલા આમ ધ્યાન કરવાથી આમ નાના હતા ને પેલું મૂઠડી લઈને મંદિર જઈને તે ઘણા બધા ઓલા બાબલા ઓટે બેઠા હોય ને, એ બાબલા છે ને એવું કોસું બોલે ને, એ બગુદડું આવેલું જ્યું. આ એમ કે મંદિર જવાથી કંઈ થોડું કંઈ કલ્યાણ થતું હોય છે. મન શુદ્ધ રાખો કે મન શુદ્ધ રાખો કે મન શુદ્ધ હોય તો મંદિર જ છે. તો ઓલો ઓટલે બેઠા એને મન શુદ્ધ છે કહો જોઈ. આવું છે બધું દુનિયામાં. માટે આપણે વિચારવું તો તારું કર. અમે ચાલ્યા જતા હતા ને એક ટ્રકની પાસે સૂતરાઓ લખ્યું હતું, તું તારું કર. આપણે બીજાની ભોયની બહુ કૂટી છે, આપણું કંઈ કૂટતા નથી. જે કૂટવાનું છે કૂટવાનું કેવું ખબર? આપણામાં રહેલી નબળાઈઓ એને ધોકા મારીને કૂટવાની, કાઢવાની. હા, અને સુટેવ પાડવાની. કુટેવ કાઢી સુટેવ પાડવી. ભગવાન શ્રીહરિમાં પ્રીતિ કરવી. આવો અવસર ફરીને મળશે કે નહીં મળે ખબર નથી. આ સાધુ, આ ભગવાન ગુણાતીતાન સ્વામી એમ કહેતા, કરોડો કલ્પે અને કરોડો રૂપિયા ખર્ચતાય પણ આવા સાધુ નહીં મળે, આવી વાતો નહીં મળે, આવો સત્સંગ નહીં મળે, આવા શાસ્ત્રો નહીં મળે. એ બધું મળ્યું છે. માટે વિચારજો. મહારાજ છો એટલે કહું છું. મહારાજ કેમ ભલા થઈને મહારાજે શબ્દ કેવો પ્રયોગ કર્યો આપણા માટે, બોલો કેટલો મમત્વ આપણા પ્રત્યે સ્નેહ કેટલો છે. ભલા થઈને મહારાજ કે અમે કહ્યું એમ કરશો ને તો રૂડું થાય છે. પ્રથમનો 18મો કહે છે ને, ભલા થઈને, હા, ભલા થઈને અમે કહ્યું એમ કરશો ને તો મહારાજ કે રૂડું થઈ છે, નહીતર ભૂંડું થઈ છે. નિષ્કામ રૂપી ગુણ આવ્યા સિવાય ક્યારેય કલ્યાણ થતું નથી. માટે કલ્યાણ તો અનેક જન્મે કરીને થાય છે, પણ આને આ દેહ કરીને ક્યારેય કલ્યાણ થતું નથી. આવી રીતની હિંમત રહિત જે વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે જરૂર ત્યાગ કરો. અને જે એમ કહેતો હોય કે આ સત્સંગ મળ્યો છે તેથી કૃતાર્થ થયા છે અને આને આ દેહ કરીને હવે કલ્યાણ થઈ રહ્યું છે, તેમાં કાંઈ ફરક નથી. જેનો ગણે પાર ન આવે એવા અસંખ્ય પશુ, પંખી, વૃક્ષ, વેલી છે તે બધા પણ ભગવાનના સંત અને સત્સંગના યોગે કરીને કૃતાર્થ થઈ જાય છે. તો જે મનુષ્ય હોય તે કૃતાર્થ થાય એમાં શું કહેવું? તે તો જરૂર થાય, એમાં કોઈ ફરક નથી. આવી વાત કરતો હોય ને સંગ ન કરવો. કેમ? આવી વાત કરી અને પ્રભુને પામી જવા માટેના સાધન અને વિધિ નિષેધ બેનું ઉડાડ દેવાલો. શું કરે? સાધન ભગવાનને પામી જવા માટેના જે કરવાના છે અને વિધિ નિષેધ જે બતાવ્યો છે મધ્યના 6માં વાત કરીને મારે એ બધું ઉડાડી દે. પછી હું આવા સર્વોપરી ભગવાન મળ્યા, હવે હું આ હરિજયંતીના વ્રતને ફરાર બરાર કરવાના, હવે રોટલા ખાઈને દુભાકર કરવાનો, હવે શિયાળો છે અડદિયો ખાવ. જો એકાદશી હરિજયંતી હું રહ્યો હોય હું નથી રહેતો. આમ કરીને વિધિ નિષેધને ઉડાડીને નાવા ધોવાની ક્રિયાઓ આ તે ઘણા કહેતા હોય કે 17 વખત હાથ ધોવા, હું તમે બધા જાડ ધારો કે સુધરાજ નહીં, 17 વખત હું હાથ ધોવા હોય કે
સંડાસે એને હવે કંઈ ખબર નથી, હવે કેમ જવા પડે એ તો. પણ એને કહેવું પડે કે ડૉક્ટરોને પૂછશો જ ખરા કે તમે પેશન્ટને તપાસો ત્યારે શું કામ હાથ ધોવો છો? ઓપરેશન કરવાનું હોય ત્યારે શું કામ હાથ ધોવો છો તમે? ઓપરેશન કર્યા પછી પેશન્ટને તપાસ્યા પછી તમે શું કામ હાથ ધોવો? શું કરી ગયું એમાં? ખબર નહીં. માણસ મળમૂત્રનો ત્યાગ કરે ને પછી લાખોની સંખ્યામાં એમાંથી જેમ્સ પ્રગટે છે. જો આ વિજ્ઞાન છે ભગવાન સ્વામિનારાયણનું, પરમહંસોનું. હા, એ અનેક પ્રકારનો રોગચાળો ફેલાવવામાં બહુ પ્રબળ હોય છે. માટે છે ને સંડાજીને 17 વખત હાથ ધોવા અને પાણી લેવું એમ. લોકોએ પાણી કાઢી નાખ્યું. બોલો, આપણે સુધરા ખરા ને? વિધિ નિષેધને કોઈ દિવસ છોડાય નહીં. કેમ? આ તો અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પોતે કહે છે. આ કઈ બીજા કોઈ થોડા કહે છે એને? તો આવી હિંમત રહિત વાત કરતો હોય કે હવે સર્વોપરી ભગવાન મળ્યા પછી આપણે શું આ કરવું બધું? હવે આ તે વ્રત કરવા, ના કરવું, ચાંદ્રણું કરવું, આમ ઉપવાસ કરવા, દાણા પાણા કરવા, ના તે માથાકૂટ. આવા સર્વોપરી ભગવાન મળ્યા ને એકવાર સ્વામિનારાયણ નામ લેતો પાપ માત્ર બધા બળીને ખાક થઈ જાય. મહારાજે એમ લખ્યું છે પ્રથમના 56ના વચનામાં કે ગમે તેવા પાપ હોય તો એકવાર સ્વામિનારાયણ નામ લે તો પાપ બધા બળીને ભસ્મ થઈ જાય ને બ્રહ્મ મહોલ અને વિશે એનો વાસ કરશે. હવે હું આ બધું હવે મહારાજ કે એની વાત નો સાંભળો ને સંગ નો કરો. એલા આખો વિધિની સીધું ઉડાડી દેશો. એલો બહુ અદભુત વાત છે. લોયાનું 6મું વચનામૃત 15 થી 19મી ચોપાઈ સુધીની આપણે કથા લીધી છે. 20મી ચોપાઈની કથામાં આપણે આવતીકાલે પ્રવેશ કરવો છે. પરંતુ અત્યારે પરમ પૂજ્ય સાધુતાની મૂર્તિ એવા હરિપ્રિય સ્વામી જ્યારે પધાર્યા છે અને આપણને ઘેર બેઠા આવા જંગમ તીર્થોના દર્શન થાય છે, એ આપણું પરમ ભાગ્ય છે. અને જવું હોય તો ખર્ચો કેટલો થાય, મહેનત કેટલી, ભૂખ્યા તૈયાર રહેવું પડે ને કંઈક કંઈક બધી ધમાલ. અહીં બેઠા સગા આવા પવિત્ર સંતોના આપણને દર્શન થાય. મહારાજની શું કૃપા કહેવાય આપણા ઉપર. એટલે સાધન ટૂંકા થઈ જાય આપણા દર્શનથી. મેં કીધું સંત ચરણમાં વાસ કરીને રહે ને બહુ રસ્તો ટૂંકો થાય હાથમાં. બાકી બહુ કઠણ કામ છે. તો પૂજ્ય સ્વામીના ચરણમાં એવી પ્રાર્થના કરું કે સ્વામી આમ સહુ કોઈને એવા રૂડા આશીર્વાદ આપો કે જે મેં થોડીક આજ વાત કરીને એનું અમલીકરણ કરવાનું મને બળ મળે અને શ્રોતાઓને જરૂર હોય તો એમને બળ મળે. અને એમને બળ હોય તો કંઈ જરૂર નથી, પણ મારે જેવાને તો ઘણી જરૂર. તો પૂજ્ય સ્વામીના આશીર્વાદ આપણે લેવા છે. સર્વાવતારી ઈષ્ટદેવ રૂપાળા ઘનશ્યામ મહારાજ તથા લક્ષ્મીનારાયણ દેવ, તપશ્ચર્યા કરતા એવા નીલકંઠ વર્ણિ ધર્મદેવ ભક્તિ માતા અને અત્યારે સવારમાં સાગરની કથા સંભળાવતા એવા પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય સદગુરુ રામકૃષ્ણદાસ સ્વામી. સ્વામી કે હું કાંઈ ભીણો નથી. હાજે બેઠા હતા ને અમે, મારે કથા કરવાની છે કે હું કાંઈ ભીણો શું નહીં. પણ સ્વામી આમાં બહુ જોખા તોખા હોય નહીં ભણવામાં ઓલું. જે અંતરમાંથી વાતો આવે ને કંઈક જુદી પ્રકારની હોય છે. વણ વિચારે વાતો રે આવે એના અંતરથી, એને વિચારવું ન પડે પણ એ વાતો આવ્યા જ કરે ગુણાતાન સ્વામીની ઘોડે. તથા અમારા શાસ્ત્રી સ્વામી સાથે આવ્યા છે, નિત્ય સ્વામી છે. સવારમાં વારાણે કોઈક ડંકા પડે છે ને, 3 વાગ્યાના 3 ડંકા મેં સાંભળ્યા ને પછી મેં કીધું હતો. પછી હું બારો આવ્યો, પછી આમ ચક્કર લગાવતો હતો.
તો યજ્ઞશાળામાં એક દાદા જાગી ગયા હતા કે હું રોજ 3:30 વાગે જાગી જાઉં, આજ ભજન કરું. આપણે એમ તો ગ્રહસ્થ આશ્રમમાં રહ્યા છે, ડોહા પણ ભજન કરવાળું કરે છે. વહેલા ઉઠી કાલ સ્વામી કહેતા હતા કે આમ વાનાણી સાહેબ એમ બહુ ભજન કરે છે. મેં કીધું વાનાણી સાહેબે આજથી પોતાની ઉંમરમાં જેટલા સંતો મળ્યા એની બહુ સેવા કરી છે. એ સેવાનું ફળ એને અત્યારે મળ્યું. હવે એના અંતરમાં સુખે ભજન થાય, કોઈ પ્રકારના વિક્ષેપ આવે નહીં. ગુણાતાન સ્વામી વખતમાં ગુણાતાન સ્વામીનું મંડળ સાથે 10-15 સાધુ અને 10-15 હરિભક્તો ઉના પંથકમાં જતું હતું. વચમાં ગીર આવે, ત્યાં 2 નાળસાવાળી બંદૂક લઈને 4 જણા આવ્યા. ઉભારી જાઓ, તમારી પાસે જે કાંઈ હોય મૂકી દો નીચે. એટલે બધા એમ તો આપણે કાંઈ મારકૂટ થાય તો વાંધો નહીં, પણ સંતો આવી છે એને કાંઈ કરશે તો શું થાય? તો ગુણાતાન સ્વામી આગળ આવ્યા. ભાઈઓ, તમે કોના માણસો છો? તો કે અમે વાલેરા વરુના માણસો છીએ. તો વાલેરા વરુ ક્યાં છે? તો ખીણમાં બેઠા છે અંદર, અમને એની પાસે લઈ જશો? હાલો ને. ગયા. વાલેરા વરુ અને સ્વામીની 4 આંખ ભેગી થઈ બરફનો ગાંગડો જેમ ઓગળી જાય ને એમ ઓગળી ગયા. એ કાંઈ ચમત્કાર થયો. એટલે સ્વામી પછી ઉપદેશ શરૂ કર્યો, ભલા આ પાપ શા માટે કરે છે? નિર્દોષ માણસોને મારી નાખે. ખેતી કરતા હોય, હળ હાંકતા હોય તો કેડેથી કાપી નાખે, અને ઓલું હાથીડામાં ઘેરું નાખે ને લાકડાનું, એમ 2 પગ અંદર નાખી અને વળાવી દે. આવી ધમકાણ. ઊભા મોલને હું બાળી દે. હું કામ? પોતે બારવટે નીકળ્યા હતા. આ જે માણસા ગામ, એમાં મોટા માણસામાં આ વાલેરાવાળાના પિતાશ્રી લગ્ન પરિવાર કર્યા. એટલે નવીબાઈ એનો કુંવર સીધીવરું અને જૂનીના વાલેરાવરું. એટલે એમના પિતાશ્રી નવીબાઈમાં લોભાઈ ગયા, એટલે બધું સીધીવરું આપી દીધું. આને કાંઈ આપ્યું નહીં. તો મારે કે હું ગરાસ છું, હું દરબાર છું, કઈ રીતે જીવું? તો બંદૂકને નાળશે હું લઈ મારો ભાગ, અને બારવટે ચડ્યા અને ટોળી જમાવી એવી રમખાણ બોલા. પણ ઓલો સીધીવરો સેજ પણ નમતું આપે નહીં. સ્વામીને બધી વાત કરી. સ્વામી કે પણ જો તારો ગરાસ તને 7 દિવસમાં મળી જાય તો આ બધું મૂકી દે. તો મારે કાંઈ કરવું નથી. તો આજથી 7મે દિવસે તારો ગરાસ તને મળી જાય. પણ હું નિશાળે ગયો નથી, હાથ કેમ થાય મને ખબર નથી પડતી. પણ સ્વામી એક દોરી હતી જામગરી હળગાવા બંદૂકની, એમાં 7 ગાંઠીઓ વાળી. હાલે સવારે સૂર્ય ઉગે ને રોજ 1 ગાંઠ છોડજે. 7મી ગાંઠ છોડે તારો ગ્રાસ તને મળી જાય. તો કે સ્વામી આજ તો સૂર્ય ઉગી ગયો છે, તો આજની ગાંઠ આજ છોડું કે કાલ છોડું? તમે કે લાય હું છોડી દઉં. સ્વામીએ છોડી અને 6 ગાંઠ રહી. હવે રોજ 1 ગાંઠ છોડી દે તને આ ગાંઠો પૂરી થાય તારો ગ્રાસ મળી જાય. એમ કંઈ પછી પોતાના રહેઠાણે લાવ્યા, સંતોને રસોઈ બનાવડાવી, બધા જમાડ્યા અને રાજી કરીને પછી વળાવ્યા. હવે આ વાલેરાવરુને 7 દિવસમાં ગ્રાસ મળી જાય એટલું કહીને સ્વામી તો વહી ગયા. પણ આ બાજુ વાલેરાવરુ તો મામા અને એમના પિતાશ્રી બધા ભેગા થયા કે આનું શું કરવું? તો કે ભાઈ એનો ગ્રાસને ભાગભાગ આવતો આપી દઈ અને સમાધાન કરી દઈ. આમ કાંઈ લડવાથી કોઈ પૂરું થાય નહીં. પછી 7મે દિવસે બધા તુલસી સામે આવ્યા ઘોડા લઈને, અને વાલેરાવરુને મળ્યા અને વાત કરી કે તમને તમારો ગ્રાસ અમે આપી દઈ, અને જે કાંઈ રોકડ રકમ થાય એ પણ તમને આપી દઈ. તો આ બધું તમે મૂકી તો હું મૂકી દઉં. અને 7મે દિવસે એનો ગ્રાસ બધો પાછો આપી દીધો. પછી જ્યાં માણસા હતું બાજુમાં
નવું માણસા વસાવ્યું, નાનું માણસા, અને મોટાને સીધી વળું તો મોટા માણસા એ એના ભાગમાં આપી. પણ જમીન એવી આપી ને તે કાંઈ થાય નહીં, એવું પાણી નહીં એવી. પછી પૈસાનું ગાડું ભરી અને જુનાગઢ આવ્યા અને સ્વામીને ઢગલો કરીને કીધું, લ્યો સ્વામી આ મારો ગ્રાસના પૈસા. પણ જમીન એવી આપી છે મારા બાપાએ, અહીંયા કાંઈ થાય એવું નથી, પાણી જ નથી. સ્વામી કે હાલો મેં આવી. ગુણાતાન સ્વામી સાથે આવ્યા અને જોયું. સ્વામી કહો આમાં નકરું પાણી જ છે, 20 ફૂટ ખોદશો તો પાણી ત્યાં બધા તળ ઊંચા લાવી દીધા આખા. કીધું આ જગ્યાએ તમારો દરબારગઢ બનાવજો, અહીંયા મંદિર બનાવજો, ના બાજુ બધા પટેલ જવાના મકાન બનાવજો. અને પછી બધાને સુખિયા કર્યા. હવે મારે એક વાત ઉપર તમને લઈ જવા છે. એ વાલેરા વૃંદના વંશજો હમણાં સુધી આપા બાપા હતા માણસામાં, મેં એના દર્શન કરેલા. અને એ આપાભાઈ દરબાર અમુક 50 વર્ષની ઉંમર થઈ ને સંસારમાંથી બધું છોડી મંદિરે રહે. જેવી આવડે એવી કાચી પાકી રસોઈ જાતે કરે, ભગવાનને ધરાવે. અને કાયમિકનું નિયમ અવિનાશી આવો રે જમવા શીખરો આપણે બોલીએ ને, મોટો થાળ અણકોટમાં, એ થાળ સાંજે ભગવાનને 4-5 કાકરી હાક જ ધરાવી હોય તો ભલે, બપોરે રોટલા ધરાવે તો એ આખો થાળ બોલવાનો, અડધો કલાક થાય કાયમિકનું. અને પોતે જાતે થોડા દોડ અને ખીતીએ 12 જોટાની બંદૂક ટીંગાતી હોય. ખબર પડે કે મારા ગામના સીમાડામાં પણ કોઈ જો કોઈ પશુ પક્ષીને માર્યા છે તો ભડાકે દઈ દો, આવી હાંક વાગતી. એના સીમાડામાં કોઈ પશુ પક્ષીનો શિકાર ન કરી શકે. હવે એ આપા બાપા આજથી અમે જેતપુરમાં સંવત 2045ની સાલમાં ભગવાનનું મંદિર બનાવીને 50 વર્ષ પૂરા થતા ઉત્સવ કર્યો. તો મહાવતી છઠનું પાટોત્સવ અને ટાઈટ કે મારું કામ તે માણસો કે 50,000 આવશે તો 2 ગોદડા આપી તો 1 લાખ ગોદડા અમે ઉઘરાવેલા. ગામો ગામ ફરી ટેમ્પા ભરીને ગોદડા લાવી આપા બાપા ગયા. ઓ મારા બાપલીઓ આવ્યા, મારા બાપલી શું સ્વામી કંઈ આપણે કામ કર. અમે કીધું ગોદડા ઉઘરાવ્યા છે, આપણે ગામમાં ક્યાંય જવું. આ 2 પટારા ભર્યા છે નવા ગોદડાના, કાઢીને ખાલી કરીને ટેમ્પા બધી 2 પટારા ખાલી કરી દીધા. અને પછી અમે જ્યારે સુરત ગયા 89-90ની સાલમાં, તો ત્યાં ગુરુકુળ રાજકોટ એ આપા બાપા આવ્યા હતા. અમને ખબર પડી, અમને આમંત્રણ આપ્યું કે અમારે પ્રસાદ લેવા આવો. તો ગુરુકુળના સંતો કે પણ બાપા સ્ટીલની થાળીમાં નહીં જમે, કે આ તો લોઢું કહેવાય, લોઢામાં ન જમાય. એના માટે પછી ભાગોળ ઉપરથી પતરાવાળા મંગાવ્યા, 2 પતરાવાળા મૂક્યા અને પ્રેમથી જમાડ્યા. અને ધર્મજીવન શાસ્ત્રી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે આપા બાપાને મહારાજે દર્શન આપ્યા હતા કે હું અમે ધર્મજીવન શાસ્ત્રીના ધામમાં લઈ જઈએ છીએ. એક શાંતિ બાપા હતા આકડિયાના, એને પણ મહારાજે દર્શન આપ્યા હતા. આવા બધા સ્થિતિવાળા ભક્તો અત્યારે પણ આપણો ગોઠણ દબાઈને બેઠા હોય, પણ આપણને કઈ એનો મહિમા ન હોય. કેટલો સમય છે સ્વામી, બંધ કરું કે એક વાત કરી દો નાની એવી. અમરેલી પાસે મોટી કુકાઓ ગામ છે શિકાલાલ, ત્યાં એક દાદા હતા, મેં હારી પેટે દર્શન કરેલા, મળેલા, હીરજી બાપા નામ. 50-52 વર્ષ ત્યાં મોટી ખેતી બધું. છોકરાને બોલાય કે જો આજ ત્યાં બધું તમને હોપી દઉં છું, હું તમારે ત્યાં 2 ટાઈમ રોટલો જમી જાય, બાકી મંદિરે રહી ભજન કરી સંતો ભેગો ફરીશ ગામડા, અને મારે સંસારમાં કાંઈ લેવા દેવા નથી. વૈયા ગયા મંદિરની સેવા કરે, સંતો આવે તેની સેવા કરે. 2-3 મહિના થયા છે. ખેતીનું કામ, મોસમનું, માણસો દાડિયાન સંબંધ કરશે, એના ઘરના માણસો એને બધા એને ભાત એટલે ટિફિન
દેવા જવા માટે વાળીએ કોઈ માણા નહીં હોય તે ડોશીએ કીધું અને દીકરાને કે જા દાદાને મંદિરેથી બોલાય કે ભાત દેવા જાવું છે. છોકરો આવ્યો, બાપા બેઠા હતા. દાદા, મારી દાદીએ કેવડાવ્યું છે કે ઘરે આવો ભાત દેવા જવું છે. હું કીધું કે ભાત દેવા જવું છે એમ કીધું. તો કે સાંભળ, હરિભક્તો બેઠા હતા 15-20 બધાની વચ્ચે. એ કે તારી દાદીને કહી દેજે ભાત દેવા જવું આ બાબો નહીં જાય. ભાત દેવા જાય એવો બાબો બીજો પરણી લે, આ બાબો નહીં આવે. હવે કોઈ નામ લે એવું સંભળાયું ને તો કોઈ નામ ન લે બાબાનું કોઈ, બોલો. અને 107 વર્ષ જીવા, નવા દાંત આવ્યા તમે જોયેલા. 100 વર્ષની ઉંમરે આપણને બાથમાં લઈને બેઠે ને તો આપણા હાડકા કકડાટી બોલે આવા નરવા, કોઈ દી ટીકડી પણ ખાધેલી નહીં. અને છેલ્લે બધાને જય સ્વામિનારાયણ કરીને ધામમાં આવી ગઈ. ધામમાં જવું સ્વામી, વાનાણી સાહેબ એ જ મારસ લીધો, બોલો. એનો વહીવટ, વાનાણી સાહેબનો મગજ, એનો વહીવટ તમે જોવો ને તો આપણે આટલું બધું પરિવર્તન કોઈ દી આવે જ નહીં. પણ આવી કાયમિકનું છે ને, ઉત્તરની દોરડીથી પાણી કાયમિક સિંચે તો કાપા પડી જાય છે. લ્યો એટલું કે વીરમું સહજાન સ્વામી મહારાજની જય. વાહ વાહ, સ્વામી બહુ અદ્ભુત અનુભવી પુરુષોના અનુભવના સંદર્ભની સાથે રૂડા આશીર્વાદ આપ્યા. અને સાહેબ તમે ભાવી ગયા, બોલો. આટલો બધો રાજીપો વરસી ગયો, પણ કારણ શું ખબર? તમારું ભજન. એટલે આવો રાજીપો સંતોને જેને જોતો હોય ને એને ભજન આનંદી થવું અને ખૂબ ભજન કરવું. દૈન ભાગ દૈન ઘડી આવી આપણી કે પૂજ્ય સ્વામીએ આપણને આવા સરસ મજાના રૂડા આશીર્વાદ આપ્યા. આવા નવા આશીર્વાદ દેવા માટે સ્વામી જનમંગલ મહોત્સવમાં પણ પધારવાના છો. હા, ત્યારે આપણે સ્વામીના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશું. મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે આ રીતે અવારનવાર આવા પવિત્ર સંતોના આપણને અખંડ દર્શન થતા રહે એવી મહારાજ આપણા સૌ કોઈ ઉપર કૃપા કરે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. કારણ કે સ્વામીનું જીવન છે ને, વાનીણી સાહેબને તો અનુભવ છે ને, આ બહુ સરળ સીધું જીવન અને બહુ પ્રેમાળ સંત. એટલે બધા ભક્તોનું ત્યાં સુરતમાં વેલંજા વિસ્તારમાં ખૂબ જ પોષણ કરી રહ્યા છે. ઘણા બધા બાળકોને ભગવાન ઓળખાવી રહ્યા છે, આવું કાર્ય કરી રહ્યા છે. અને સ્વામીના અતિ કૃપા પાત્ર એટલે અમારે શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણ સ્વામી. આ બધો કાર્યભાર સંભાળીને સ્વામીનું એટલું બધું જતન કરે, એટલી બધી સેવા કરે છે. મારે તમારે આમાંથી સંદેશો લીધા જેવો છો કે ઠાકોરજી જ્યારે આવા પુરુષની સેવાનો યોગ આપે ત્યારે બધું જ બાજુ પર મૂકી અને સેવા કરી લેવી. એમ આ નાના સ્વામી આવ્યા છે એ પણ સ્વામીની ખૂબ સેવા કરે. એટલે આ બધો અવસર હોય ને, કહેવાય ને. એટલે ભગવાન શ્રી હરિની કૃપાથી આજે આપણને આવા રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા, દર્શનનો યોગ મળ્યો. મહારાજ બસ આવો સુખ આપણને અખંડ આપતા રહે એ સાથે ભાવથી સમગ્ર ભક્તજનોને જય સ્વામિનારાયણ.